લોકોના જીવ હોમાયા બાદ પણ તંત્ર જાણે જાગી નથી રહ્યું ને જેનો પુરાવો છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાગેલી આગ। અહીં આગ તો લાગી પરંતુ જ્યારે પાણીનો મારો ચલાવવા માટે પાઇપનો ઉપયોગ કરવાનો થયો તો તેમાં પાણી જ નહોતું આવી રહ્યું અને મોટી વાત તો એ રહી કે સયાજી હોસ્પિટલ પાસે ફાયર એનઓસી જ નથી। ઘટના એવી બની કે વડોદરાની સયાજી હોસ્પિટલમાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી। હોસ્પિટલના નાક કાન અને ગળાના વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી, જે બાદ ઓપરેશન થિયેટરને તરત જ ખાલી કરાવવામાં આવ્યું। એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની માહિતી મળી રહી છે। ફાયર બ્રિગેડના જવાનોએ સ્થિતિને કાબૂમાં લીધી છે। આગ લાગી ત્યારે નાઇટ્રોજન અને ઓક્સિજન ગેસ લીક થતો હતો, પરંતુ ત્યાંની સ્થિતિ જોયા બાદ ફાયર વિભાગના કર્મચારીએ આ માહિતી આપી છે કે અહીં ફાયરના સાધનો તો હતા પરંતુ પાણીની લાઇનમાં પાણી નહોતું આવતું। જ્યારે સયાજી હોસ્પિટલના ફાયર ઓફિસરનું કહેવું છે કે એક ડીઝલ પંપ સેટની કામગીરી ચાલી રહી છે, એટલે પાણી નહીં હોય। જો આગ વધુ હોત તો આ ભૂલ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકી હોત। આજે આગ લાગી એટલે આ ઘટના સામે આવી અને હવે કોર્પોરેશન સયાજી હોસ્પિટલને નોટિસ પણ પાઠવવાનું છે। આ તો એવું થયું કે આગ લાગી એટલે હવે કૂવો ખોદવા ગયા। જ્યાં વડોદરાના લોકો સારવાર માટે જાય છે ત્યાં જ ફાયર એનઓસી નથી, જેના કારણે અનેક સવાલો છે હાલ ઊભા થઈ રહ્યા છે। ઓક્સિજન અને નાઇટ્રોજનની લાઇન ચાલુ હતી, એના કારણે આગ વધારે ફેલાય। લીકેજ થયો છે? હા, લીકેજ। શું કહેશો, કેટલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા? ના, રેસ્ક્યુ અંદર આજુબાજુ પેશન્ટ કોઈ નહોતા, ઓપરેશન થિયેટરમાં ખાલી આગ લાગેલી હતી। હવે શું અત્યારે શું લાઇટ કનેક્શન લાઇટ કનેક્શન કટ કરી નાખેલું છે અને હમણાં આગ પર કાબુ મેળવી લીધો। ફાયર સેફ્ટીના સાધનો હતા અહીંયા? ફાયર સેફ્ટીના સાધનો હતા પણ લાઈનો પાણીની ચાલુ નહોતી। ઈએનટીમાં કંઈક એક નર્સ ગયા હતા, એ નર્સે કંઈક પ્લગ ઇન આઉટ કર્યું ઈએનટી એનેસ્થેસિયા મશીનનું। એ મશીનને લીધે કંઈક શોર્ટ સર્કિટ એમાં થયું હશે। શોર્ટ સર્કિટ થવાને લીધે એ જે મશીનમાં થોડુંક નાનો મોટો સ્પાર્ક જનરેટ થયો, એટલે એ સ્પાર્ક જનરેટ થવાને લીધે એક્સટિંગ્વિશર લઈને એ છોકરી ઓલવવા જતી હતી। એટલે ઓલવવા જતી હતી ત્યારે એક્સટિંગ્વિશ કરવા ગઈ એ જ વખતે આગ થોડી ભડકી ગઈ, એટલે મશીન થોડુંક બ્લાસ્ટ થયું નાનું મોટું, અને એને લીધે આગ વધારે લાગી। એટલે છોકરી પછી અંદર ગઈ નહીં, એ ઇન્ફોર્મ કરવા ગઈ એમના ઇન્ચાર્જ સિસ્ટરોને કે ભાઈ આગળ જઈને મોટી કાર્યવાહી કરવી પડશે એટલા માટે। અને રૂમમાં આગ લાગવાની બનાવ ઓછો થયો છે પણ ધુમાડો વધારે થયો છે। પાણીની પાઇપલાઇનમાં અમારા જોકી પંપ જે નીચે છે એ એક્ટિવ છે, અત્યારે કામગીરી ચાલી રહી છે। એટલે એને લીધે શું છે કે પાણીનું ઇલેક્ટ્રિકલ સપ્લાયમાં પાણી મારવાની જરૂર નથી। એ તમારે સિમ્પલ એક વસ્તુ કોમન સેન્સ હોય છે કે ઇલેક્ટ્રિકલ સપ્લાયમાં તમે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સમાં કોઈ જગ્યાએ પાણી મરાય નહીં। નુકસાન તો એસેસમેન્ટ કરીએ છીએ। ઘટના બની છે અને અમારી જે ફાયર સિસ્ટમ લગાવેલી છે હોસ્પિટલમાં, એમાં ઈએનટી વિભાગમાં પણ લાગે છે, ત્યાંથી મોક ડિટેક્ટર હોય, ત્યાંથી અમને ખ્યાલ આવ્યો કે ક્યાંક ધુમાડા નીકળી રહ્યા છે। એ મોક ડિટેક્ટરનું કામ આ જ હોય છે। એટલે અમારા ફાયરમેનને ફાયર ઓફિસરને એની એલાર્મ ગઈ એટલે એમણે તાત્કાલિક ઘટના સ્થળે જઈ અને જે ઘટના બની તે એની ઉપર કાબુ લીધેલો છે। અમારી પાસે ઉપલબ્ધ બધા ફાયર સેફ્ટીના સાધનો સાથે બધો જે સ્ટાફ હતો એમણે કાબુ મેળવ્યો છે। ના, ત્યાં પાણીનો મારો ચલાવવાની જરૂર નથી। અમારી પાસે જે સેફ્ટી સાધનો છે એ સેફ્ટી સાધનોથી જ આખું એ કંટ્રોલ કરી લીધેલું છે। એમાં કંઈ એટલી મોટા પાયે કંઈ આગ નહોતી લાગે કે આપણે પાણીની જરૂર પડે। કેટલી બધી વખત મેં આ લોકોને કીધું છે કે તમારી જે અંદર પાણીની લાઈન આવે છે એના લીધે હજારો ગેલન પાણીનો વેડફાટ થાય છે। બીજું કે 26મી મેએ મેં કમિશનર સાહેબને મેસેજ કર્યો હતો કે સાહેબ એસએસજી હોસ્પિટલની અંદર ફાયર એનઓસી નથી, ત્યારે સાહેબ કડક થયા અને પછી આ બધું લગાવડાયું। હજુ કોર્પોરેશનમાંથી ઓફિશિયલ એનઓસી એમને મળી નથી। એમણે ઓનલાઈન એપ્લાય કર્યું છે એસએસજીએ, પણ હજુ કોર્પોરેશનમાંથી ફાયર એનઓસી નથી મળી। સત્તાધીશો માટે શરમજનક બાબત કહેવાય કે જ્યારે આવી કોઈ હોનારત કોઈ દુર્ઘટના થાય ત્યારે એસએસજી હોસ્પિટલ, જ્યાં વડોદરા શહેરના જિલ્લામાંથી આસપાસથી ગામડાઓમાંથી પણ અહીંયા પેશન્ટ બધા આવતા હોય છે, એડમિટ હોય છે। આ તો ભગવાનની કૃપા કે કોઈ મોટી હોનારત થઈ નથી, બાકી જો કોઈ મોટી હોનારત થાત તો એના માટે જવાબદાર કોણ હોત? આજે વડોદરા શહેરમાં ફાયર બ્રિગેડની જે ફાયર ચીફ ઓફિસરની પરમેનન્ટ પોસ્ટ છે એની જગ્યા ખાલી પડી છે, એમાં ચાર્જ આપેલો છે। જે વડોદરામાં સિટી એન્જિનિયર કહેવાય કોર્પોરેશનના, એની પોસ્ટ ખાલી પડી છે। જે ટાઉન પ્લાનર છે એની પોસ્ટ ખાલી પડી છે। એટલે આ વડોદરા શહેરમાં અત્યાર સુધી જેટલું પણ ચાલી રહ્યું છે કોર્પોરેશનમાં બધું ચાર્જમાં જ ચાલી રહ્યું છે। અને એસએસજી હોસ્પિટલમાં જ્યારે આવી દુર્ઘટના બની છે, અમને જાણવા મળ્યું કે કોર્પોરેશને આ લોકોને પણ નોટિસ ફટકારી છે એસએસજી હોસ્પિટલને કે આ લોકો પાસે પણ એનઓસી નથી। તો કોર્પોરેશને પહેલા પણ નોટિસ ફટકારી છે ને હવે કાર્યવાહી થશે। સવાલો અનેક થઈ રહ્યા છે। ફાયરની પાઇપમાં કેમ પાણી નહોતું આવતું? સયાજી હોસ્પિટલ પાસે કેમ નથી ફાયર એનઓસી? સૌથી મોટો સવાલ, હોસ્પિટલ ક્યારે લેવાનું હતું ફાયર એનઓસી?
કારણ કે રાજકોટની ઘટના બાદ સતત અને નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં પણ ફાયર એનઓસી માટેની પરમિશન કે જે કાર્યવાહી કરવાની હોય છે તે નથી કરવામાં આવી. શું તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હતું? લાગી તો એવું જ રહ્યું છે, કારણ કે નોટિસ આપ્યા છતાં પણ કોઈ કામગીરી યોગ્ય થઈ નહોતી રહી. વડોદરાની સયાજી હોસ્પિટલના ENT વિભાગના ઓપરેશન થિયેટરમાં એકાએક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આપ જોઈ શકો છો કે અત્યારે અમે ENT વિભાગનું જે ઓપરેશન થિયેટર છે ત્યાં પહોંચ્યા છે કે જ્યાં આગ લાગી હતી અને આગ લાગવાના કારણે આખો ENT વિભાગ કાટમાળમાં ફેરવાયો છે. જે રીતના આગ લાગવાના કારણે તમામ જે સીલિંગ છે તે કાળી થઈ ગઈ છે અને અત્યારે ફાયર વિભાગ દ્વારા જે આગ પર કાબૂમાં મેળવી લેવામાં આવ્યો છે પાણીનો મારો ચલાવીને. સૌથી મહત્ત્વની બાબત એ છે કે એસીમાં શોર્ટ સર્કિટ થયા હોવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ ફાયર વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને તેના કારણે જે નાઇટ્રોજન અને ઓક્સિજનની જે પાઇપ હતી તે પણ લીકેજ થઈ અને તેના કારણે આગ વધુ પ્રસરી હતી અને સમગ્ર મામલામાં ફાયર વિભાગ દ્વારા કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે સમગ્ર મામલામાં જે ગંભીર બેદરકારી હોસ્પિટલના સત્તાધીશોની એ સામે આવી છે કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બન્યા પછી પણ તેમને કોઈ પણ શિખામણ નથી લીધી અને અહીંયા જે ઘટના બની તેમાં જે પાઇપલાઇન હોવી જોઈએ તે પાઇપલાઇનમાં પાણીનો મારો ન ચાલ્યો, પાણી જ ન આવ્યું અને તેના કારણે તેમની ગંભીર બેદરકારી સામે આવી છે. સયાજી હોસ્પિટલના સત્તાધીશોને ફરીથી ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવશે અને ખુલાસો પૂછવામાં આવશે કે કેમ ફાયર સેફ્ટીના સાધનો અહીંયા પૂર્વવત રાખવામાં ન આવ્યા. માત્ર ફાયર એક્સટિંગ્યુશર બોટલ અહીંયા લગાવવામાં આવ્યા, પાણીની જે લાઈન આવે તે રાખવામાં આવી પરંતુ તેમાંથી પાણી જ ન આવ્યું અને તેના કારણે ગંભીર ક્ષતિ અહીંયા સામે આવી છે. સદનસીબે આખી આ ઘટનામાં કોઈ મોટી જાનહાની નથી થઈ કે કોઈ મોટી દુર્ઘટના નથી ઘટી, પરંતુ જે બેદરકારી સામે આવી છે કે જે ફાયર સેફ્ટી જે રાખવી જોઈતી હતી તે રાખવામાં ફરી વખત સયાજી હોસ્પિટલના સત્તાધીશો ઉણા ઉતર્યા છે. અગાઉ પણ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા 3 વખત નોટિસ આપવામાં આવી છે, છતાં પણ જે સયાજી હોસ્પિટલના ફાયર ઓફિસર છે જેમની જવાબદારી છે તેઓ પોતાની જવાબદારી જે છે તે પ્રોપર નથી નિભાવી રહ્યા, તે અહીંયા સામે આવી રહ્યું છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જો કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત અથવા કોઈ મોટી જાનહાનિની ઘટના ઘટી હોત તો તેના માટે જવાબદાર કોણ થાત તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. તો રાજકોટ, અમદાવાદ